સંગઠનની બાબતમાં હાર હંમેશ મજબૂત રહ્યો છે અને હજુ પણ રહેશે. અમૃતભાઈએ કીધું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે એની અંદર અને ભાભર નગરપાલિકામાં આપણે પૂરેપૂરો સાથ સહકાર આપી આપણું સંગઠન મજબૂત કરી અને આ બંને તાલુકા અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવી રીતે આપણે આગળ વધીએ એવી આજના તબક્કે આપ સૌને વિનંતી. બાકી તો મારે પ્રમુખશ્રીને એટલું કહેવાનું કે ભાભર શહેર અને ભાભર તાલુકો હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહેલો છે. ત્રણ ટ્રમ્પથી ભાભર શહેર 23-24 સીટો ભારતીય જનતા પાર્ટીને લાવે છે. તાલુકામાં પણ આપણે જોઈએ તો એક જ સાથે ભારતીય જનતા પાર્ટી સિવાય બીજી કોઈ વાત હોતી નથી. તેમ છતાં ભાભર તાલુકાને વિકાસની દ્રષ્ટિએ ઘણો જ અન્યાય થાય છે અને એ અન્યાયમાં ઘણી રજૂઆતો કરવામાં આવે છે. તેમ છતાં આપણા ઉપર બેઠેલા પદાધિકારીઓ કોઈ પણ કારણસર આપણામાં ગામમાં રસ ન લેતા હોય કે પછી કોઈ કારણ કોઈ હોય, પણ મારે પ્રમુખશ્રીને વિનંતી કરવાની છે કે આ તાલુકા માટે જે કાંઈ વિકાસની તૂટતી કડીઓ છે એ કડીઓમાં મદદરૂપ થઈ અને આ તાલુકાને વિકાસ કરે અને વિકાસના કામોમાં પૂરેપૂરો સાથ સહકાર આપી સંગઠન અને જે કંઈ પદાધિકારીઓ ચૂંટાયેલા રજૂઆત કરે એ રજૂઆતને ઉપર સુધી પહોંચાડી અને અમારા તાલુકાના જે પ્રશ્નો છે એનો નિકાલ લાવે એવી પણ આ તબક્કે એમને વિનંતી કરું છું. અને એ પણ આપણે એમને ખાતરી આપીએ છીએ કે ભાભર શહેર અને ભાભર તાલુકો આવનારી ચૂંટણીઓમાં પૂરેપૂરી સંગઠનને મજબૂત કરી અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એવી ખાતરી આપું છું. પણ આપ પણ આપને ખાતરી આપો કે તમને થતો અન્યાયમાં પૂરેપૂરી મદદ અમે કરશું અને ભાભર તાલુકાના વિકાસમાં પૂરેપૂરી મદદ કરશું. અસ્તુ ભારત માતા કી જય.